વડોદરા શહેરના માંજલપુર સનસિટી સોસાયટીના પૂરના પાણી ઓસર્યા બાદ પાણીનો નિકાલ ન થતા ત્યાંના સ્થાનિક રહીશોનો મોરચો પાલિકા કચેરી પહોંચ્યો હતો અને કચેરી ગજવી મૂકી હતી. વડોદરા શહેરમાં ગત તારીખ 26 થી 29 ઓગસ્ટ દરમિયાન માનવ સર્જિત પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી હતી, જેના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરમાં એવા પણ અનેક વિસ્તારો હતા જ્યાં અગાઉ ક્યારેય પૂરના પાણી નહોતા પ્રવેશ્યા, પરંતુ આ વર્ષે આવેલા પૂરમાં એવા અનેક વિસ્તારમાં પ્રથમવાર આટલું પાણી ભરાયું હતું. શહેરમાં વરસાદી પાણીના નિકાલ કરતી ભૂખી કાંસ, મસ્યા કાંસ, ઉરપારેલ કાંસ અને હાઈવેના સમાંતર બહાર કોતરો સુધી જતી કાંસો પરના દબાણો અને વિશ્વામિત્રી નદીના દબાણોના કારણે શહેરમાં પૂરના પ્રકોપ આવ્યો, જેમાં કરોડોનું નુકસાન થયું. લોકોને ફરીથી બેઠા થતા 5 થી 10 વર્ષનો સમય લાગશે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સનસિટી સોસાયટીમાં પૂરના પાણી એક સપ્તાહ સુધી ઓસર્યા હતા, જેના કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ત્યારે આજે તેમનો મોરચો કીર્તિસ્તંભથી પગપાળા બેનર સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરી પહોંચતા પાલિકાના સુરક્ષા કર્મચારી દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે એક તબક્કે પાલિકા કચેરીના ગેટ બહાર લોકોનો હોબાળો મચાવ્યો હતો અને રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની ગાડી આવતા પૂર પીડિતોએ કમિશનરનો ઘેરાવ કર્યો હતો. તે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ 5 આગેવાનોને પોતાની ઓફિસમાં બોલાવી રજૂઆત સાંભળવા જણાવ્યું હતું અને સ્થાનિકોની વાત સાંભળી હતી અને ત્યાં મશીનો કામે લગાડી દીધા છે અને વહેલી તકે કામગીરી કરાશે તેવી બાંહેધરી આપી હતી. જોડે જોડે કોઈ રોડ તોડી કે કોઈ પાળો તોડીને કોઈ સોલ્યુશન હોય તો એમની જોડે અત્યારે ચર્ચા કરવાનું છે ડિટેલમાં. એ ચર્ચા કર્યા પછી જો એવું કોઈ એન્જિનિયરિંગ સોલ્યુશન હોય કે તોડીને રોડ તોડી કાઢી શકાય, કે કોઈનો પાળો નડતો હોય તો ગમે તે વસ્તુ હકીકત કરતી હોય તો એ પણ અત્યારે હાલ સુધી ડિઝાસ્ટર એક્ટમાં અમે કરી લે. એટલે આ થયા એમના પ્રશ્નો. એમને કંઈક કીધું છે કે ત્યાં હજી કચરાના ઢગલા છે, એ પણ અમે આજે જ વિચારીએ છીએ, એમાં કોઈ સાથોસાથ એમનો ટીપી 31 અને રોડ બનાવવાનો એ લાંબા ગાળાનો પ્રશ્ન છે. એમાં અમે એમની જોડે એમને બેસાડ્યા છે અત્યારે અને એ જોડે ચર્ચા કરી અને જે સ્ટેજ પર એનાથી આગળના સ્ટેજ પર કેટલી ઝડપથી જઈ શકાય એની માટે એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છે. એટલે આ જે 4-5 બાબતો છે એની માટેના લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને અમારા તરફથી અમે કાર્યવાહી કરી. આ બધું કારણ શું હતું? આ ફક્ત કોર્પોરેશનની અણઆવડત, એમની અનગઢતા જેના કારણે થયું છે. વરસાદ એટલો પડેલો નથી. આ લોકોએ જે વિશ્વામિત્રીની અંદર પાણી છોડ્યું અને જેની કોઈ જાતની ઇન્ટિમેશન કોઈને આપી નહીં, કોઈની જાતે કોઈને જાણ ના કરી. જો જાણ કરી હોત તો લોકોએ તરત પોતાની વ્હીકલ, પોતાના સામાન, પોતાનું અનાજ બધું વ્યવસ્થિત જગ્યાએ ઊંચું મૂકી દીધું હોત અને ત્યાર પછી પાણી છોડતું વાંધો ના આવત. એમણે શું કર્યું કે બધું પાણી એક સંગાતે છોડી દીધું. અમે લોકો અમારા પોતાના પૈસા ખર્ચ કરીને ત્યાં આગળ વારું પેવર બ્લોક નાખીને ત્યાં આગળ કપચી વગેરે નાખીને એ રોડ અમે બનાવી છે, પણ ફરી પાછો રોડ બગડી ગયા છે. વારંવાર રજૂઆત કરી છે, છતાં આ લોકો કોઈ જાતનું એક્શન લેતા નથી.